કચ્છ જિલ્લાના આદિપુરની શાળાની સામે આવી બેદરકારી। હિન્દી માધ્યમની શાળા નંબર 2માં 54 વિદ્યાર્થીઓની સાથે આચાર્ય સહિત તમામ શિક્ષકો પ્રવાસે નીકળી જતા શાળા બંધ રહી। નિયમ અનુસાર જેટલા વિદ્યાર્થીઓની અને શિક્ષકોની મંજૂરી હોય તેમણે જ પ્રવાસમાં જવાનું હોય છે। બાકીના તમામે શાળામાં હાજર રહી અને શિક્ષણ કાર્ય યથાવત રાખવાનું હોય છે, પરંતુ 54 વિદ્યાર્થીઓ સાથે આચાર્ય સહિત તમામ શિક્ષકો પ્રવાસમાં જતા શાળા બંધ રહી, જેથી અન્ય 225 જેટલા વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત રહેવાનો આવ્યો વારો। CRCની વિઝિટ દરમિયાન શાળાના આચાર્ય અને શિક્ષકોની બેદરકારીનો પર્દાફાશ થયો। હાલ તો આ સમગ્ર મામલે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે। વડોદરાની પોદાર સ્કૂલ આપી વિવાદમાં સ્કૂલના બદલે બજારમાંથી સ્વેટર ખરીદનાર 8 વિદ્યાર્થીને ક્લાસરૂમમાંથી કાઢી મુકાયા। આરોપ છે કે સંચાલકો શાળામાંથી જ સ્વેટર ખરીદવા દબાણ કરે છે। 8 વિદ્યાર્થીના વાલીએ બહારથી સ્વેટર ખરીદ્યું હતું। સ્વેટર પર સ્કૂલનો લોગો ન હોવાથી કડકડતી ઠંડીમાં વિદ્યાર્થીઓને કાઢી મુકાયા। વિવાદ થતાં વાલીઓ શાળાએ પહોંચ્યા અને આરોપ છે કે શાળાએ ટ્રાન્સફર સર્ટિફિકેટ આપવાની ધમકી પણ આપી। વાલીઓનું માનીએ તો જે પેન્ટ બજારમાં 700 રૂપિયાની મળે છે તે પેન્ટ સ્કૂલમાં 1400 રૂપિયામાં વેચાય છે। બૂટ ચપ્પલ સહિત અન્ય ચીજવસ્તુ મળી અને સંચાલકો 28,000 રૂપિયા ઉઘરાવે છે। પોદાર સ્કૂલની સામે કાર્યવાહી કરવાને બદલે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના અધિકારીઓ સ્કૂલના સંચાલકોને બચાવતા પડ્યા નજરે। ડીઓ કચેરીના અધિકારી કલ્પેશ રાઠોડ અનુસાર શાળા અને વાલીઓની વચ્ચે સમાધાન થયું છે, જેથી અમે કંઈ ન કરી શકીએ। શાળાએ પોતાની ભૂલ પણ સ્વીકારી છે।